ગણિતમાં કોઈ સહેલું ચેપ્ટર હોય ને તો એ છે સમય અંતરને ઝડપ. આખે આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપર ડિપેન્ડેડ છે, સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે આમાં જે ડિસ્ટન્સ છે ને એમાં ડખો ક્યારે થાય? જ્યારે ટ્રેનવાળા દાખલા આપે ને ત્યારે. કારણ કે જેની લંબાઈ હોય ને એ બધાનો સરવાળો એ જ ડિસ્ટન્સ થાય. જેવી રીતે આ દાખલામાં છેલ્લે મને શું પૂછ્યું કે કેટલો સમય લાગશે લેશે, એટલે મને સમય પૂછેલો છે, એ ફાઇનલ છે. સમય બરાબર ડિસ્ટન્સ ના છેદમાં સ્પીડ. ડિસ્ટન્સ એટલે શું થશે? આવા દાખલામાં ડિસ્ટન્સ એટલે લંબાઈનો સરવાળો. એ 100 મીટર લાંબી ટ્રેન છે, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, 140 મીટર લાંબા રેલવે બ્રિજને પસાર કરે, તો આમાં બંનેની લંબાઈનો સરવાળો થશે એટલે 240 આવશે. એકમ ખાસ મીટર. સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. 60 કિલોમીટર પ્રતિ કલાક છે, આ ન ચાલે. કારણ કે અહીંયા મીટર, અહીંયા કિલોમીટર. એકમ સેમ કરવા માટે આપણે છેદમાં 60 ને 5 છેદમાં 18, છેદનો છેદ અંશમાં જાય. આના વડે ગુણાકાર કરો એટલે હવે તમારો જવાબ સેકન્ડમાં આવશે ને તમારે સેકન્ડમાં જ જોતો છે. અહીંયાથી 6 ચોક 24, મીંડી મીંડી કેન્સલ, 18 ચોક 72 છેદમાં 5, 72 ના ડબલ 144, 14.4 સેકન્ડ લાગશે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. તો ગણિત અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.